વાદળાનો તો આજમાં ગઈશ મસ્ત મસ્ત અમે વાદળા થઈ જાય અને હું તમને ગઈશ ખલેલા જમવાની બતાવું. તમારા પ્રેમ અને સપોર્ટ થી છે ને અમારે 4000 કલાક પણ પૂરી થઈ ગઈ ને 1000 સબસ્ક્રાઇબ પણ પૂરા થઈ ગયા. જો ફેમિલી આવી કેરી તમારે જોવું હોય ને તો વિનોદભાઈને ઢેસી આવવું પડે. તમારે આમ જો કેટલી કેરી ફેમિલી આમ જો લાગટ ઓ માય ગોડ. જય માતાજી, જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ફેમિલી તમારા પ્રેમ અને સપોર્ટથી સેજલબેનની ચેનલમાં છે ને ભાઈ 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે ને વોઇસ ટાઈમ છે ને 4 કલાક પૂરો થઈ ગયો હતો. અત્યારે આપણે જવાનું છે ગાઈસ વિનોદભાઈના ઢઈ છે, કેમ કે અત્યારે તો અહીં દુકાને નથી આવતા, કેમ કે એનું મકાનનું કે રૂમનું કામ ચાલુ છે એટલે નથી આવતા. એટલે તો આપણે ના જવાનું છે, કેમ કે ગાઈસ ચેનલ મોનિટાઈઝ કરાવવા માટે ના જવાનું છે. તો ખાસ બધા વિડીયોમાં બિના રહેજો. અત્યારે છે ને ભાઈ આપણે મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ, તો બધાને ગાઈસ દર્શન કરી લેજો મેરડીમાના, અને કમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. ગાઈસ આમ જો ભાઈ નજારો છે નેક્સ્ટ લેવલ કઈ ઘટે નહીં એમ. આપણે વિનોદભાઈને ઢઈ છે જતા ને તાર રસ્તામાંથી 2 પરાઠલી લીધી, એક મારા માટે અને એક વિજયભાઈ માટે. કા તો મેં કીધું કે આપણે ચેનલ મોનિટાઈઝ થવાની છે, તો એ ખુશીમાં આપણે વિજયભાઈને સોડા પાઈ દઈએ. આમ જો અત્યારે કંઈક આવો કંઈક રસ્તો છે અને અમારે ત્યાં જવાનું ખબર છે, અહીંયા ઠેઠ જવાનું. જુઓ અહીંયા આ તમને દેખાય કે ફેમિલી રૂમ બનાવી જો ના જવાનું છે ને વિનોદભાઈ બધા ઊભા છે. કેટલા ગાઈસ દૂર છે. ચાલો બધે ચોડા પીવા. જો આપણે જાતા ને આમ રસ્તામાં આપણે ગાઈસ આંબો જોવા મળી ગયો, પણ આંબામાં ને આવું નાનું કેરી આમ જો છે ને નાનું આમ જો આ કેરી કેવી હાવ બોલો. કેરી તો ફેમિલી આ બાજુ છે આમ જો તમે. ઓ માય ગોડ આમ જો ગાઈસ આમ જો લોરખા કેરીઓના ગાઈસ કેરીઓના તો લોરખા થઈ ગયા જો કેમ પણ કઈ ઘટે. જો ફેમિલી આવી કેરી તમારે જોવું હોય ને તો વિનોદભાઈને ઢેસી આવવું પડે. તમારે આમ જો કેટલી કેરી ફેમિલી આમ જો લાગટ ઓ માય ગોડ. પણ છે ને બધી નાની છે અને આ કેરીનું નામ તો મને નથી આવડતું. તમને આવડતું હોય ને તો કમેન્ટ કરજો. આમાંનું બિયારણ જ નાનું હોય હાવ. એવું છે? હા અહીંયા રોકડું છે કે તો મોટા. હા એમ આવી રીતનું કંઈક ગાઈસ બનાવે છે વિનોદભાઈ બધા આમ તો કામ કરે ગાઈસ. ફેમિલી વિનોદભાઈને છે ને અત્યારે અહીં થોડુંક કામ છે ને હાંજના છે ને આપણે ઘરે આવવાના જ છે. તો મને એમ કીધું કે અત્યારે ટાઈમ નથી, તો હાંજને હું ના આવવાનો છું વિડીયો પબ્લિક કરવા માટે. અમારા વાઈફાઈ કે તો ગાઈસ ના આવવાના છે પબ્લિક કરવા માટે. તારે એને એમ કીધું કે હું કામ કરી દઈશ, તો તમારે અત્યારે બેહવું તો બેહો, નકર તમે જઈ શકો. તો અમે છે ને પાછા હું વિજયભાઈ ગાઈસ ભાગ્યા છીએ ઘરે, અને ગાઈસ ઘરે જઈને અપડેટ આપી. એટલે આપણે છે ને ગાઈસ આવી ગયા છીએ ઘરે, અને અત્યારે તો સેજલબેનને કેટલી ચેનલમાં કેટલા સબસ્ક્રાઈબ થઈ ગયા હું તમને બતાવી દઉં. 1003 સબસ્ક્રાઈબ થઈ ગયા ને જેને સબસ્ક્રાઈબ ન કર્યું ને ગાઈસ સબસ્ક્રાઈબ કરી દેજો. કા તમારા પ્રેમ અને સપોર્ટ થી છે ને અમારે 4000 કલાક પણ પૂરી થઈ ગઈ ને 1000 સબસ્ક્રાઇબ પણ પૂરા થઈ ગયા. તો થેન્ક યુ, ધન્યવાદ મને સપોર્ટ કરવા માટે. તો આવો નવો સપોર્ટ હજી કરતા રહેજો. હા એમ ને તમારે કઈ કેવું છે? તો ફેમિલી હવે છે ને ગાઈસ ચેનલ મોનિટાઈઝ કરવાની છે. હમણાં વિનોદભાઈ આવે ને પછી કા એ હમણાં હાલના આવશે એમ કીધું. એને અમારે કુશાલભાઈ આમ તો ગાઈસ વાળા મારે 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા. કેટલી ખુશી થાય મને કે મારા 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા. વાહ એવું છે. હવે મારે યુટ્યુબ માંથી પેમેન્ટ આવવાનું ચાલુ થઈ જશે, તો બધા જલ્દી સપોર્ટ કરો એટલે આપણે ચેનલ મોનિટર થઈ રહે ને પછી પૈસા આવતા પણ આપણે થઈ જાય. તો બધે સપોર્ટ કરજો. હા એમ મેં છે ને કંઈ એવું કાંઈ વિચાર નહોતું કે તમે બધા મને એટલો સપોર્ટ કરશો. તમે કેટલો બધો મને સપોર્ટ કર્યો. થેન્ક યુ. તમને કહું એટલું ઓછું છે, કેમ કે તમે મને કેટલો બધો સપોર્ટ કર્યો. હા એમ. અને છે ને અમારા ભાભી અને અમારા સેજલબેન એમાં એ ચેનલમાં ને ગાઈસ મસ્ત વિડીયો બનાવે કા. તો બધાને ફેમિલી વિઝિટ કરજો ને. હમણાં છે ને વિનોદભાઈ આવે ને પછી આપણે ચેનલ મોનિટાઈઝ કરાવવા જવાનું કા. અત્યારે છે ને ગાઈસ આપણે બેસી ગયા છીએ જમવા. તો જમવામાં શું વસ્તુ છે ને તમને ગાઈસ બતાવવા આમ જો ગાઈસ. તો આમ જો રીંગણાનું, અને આમાં છે ને આજમાં પણ ભેગું સવાણું નાખ્યું કા મમ્મી. અને અમારા ભાભી ને અમારા સેજલબેન ને અમારા કિંજલબેન ને વિદ્યાબેન ને બધે જો અમારા ભાભી ને બધે ગાઈસ એવું છે ગાઈસ. તો અમારા કિંજલ બેન એમ કહે છે મારા પપ્પાની નાનું બાવ લેવા જાય એમ કહે છે ગાઈસ. તો અત્યારે આપણે પહેલાં જમી લઈશ. ચાલો અત્યારે આપણે જમી લીધું ને પછી આપણે જમીન આવવાનું હોય હોવા, અને અત્યારે જાય છે આપણા કાકાના ઘરે ગાઈસ. કેમ કે આજે હતો ગાઈસ બુધવાર, એટલે જરા હતા બુધવારીમાં ગુજરીમાં. તો એ શું લાવ્યા ને એમની અપડેટ આપું. આમ જો આપણે ઘરે આવ્યા ને તો એવડે લોકો જમે છે, જમવાનું જ ચાલુ છે કા. પાલ વધારે લેવા તો ફેમિલી પાલવાનું શાક ખાય છે. તો તમે આજ છે બુધવારે ગયેલા હતા શું વસ્તુ લઈ?
ત્રણ થઈ ગયું ફ્રીને તો ઈ આ એલા આ કેટલું લીધું પણ એમ થાય કે ખબર જ હતી. દુનિયાનું લીધું અને આમ ખાસ કરીને તો છોકરાના કપડા લીધા વધારે કરી. પછી એક નાવાનો ડૂસો કહેવાય. નાવાનો ડૂસો ય મળે બોલો ગામમાં. ઈ લાવ્યા. પછી એક ડબલું લાવ્યા. પછી જલેબી લાવ્યા. ઘણું બધું લાવ્યા. પાપડ લાવ્યા. આ 30 રૂપિયાનું પડીક આવે ને ઈ પાપડ કોઈ લેતા નહીં. આ પાપડમાં છેતરાઈ જાય. તીખા પાપડ બોલો. તમે ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગયું ને અત્યારથી ને અમારે ગંભીર હતી સવારમાં હે ને 7:30 છે ને ત્યાં એ પહેલાંના ગાઈસથી ઝાડ હાંધે અને અત્યારે હું આવ્યો છું 7:30 એ તો કદાચ 100 વાગે ને કદાચ ઝાડ હાંધતા છે તો ફેમિલી આ રીતે ગાઈસ બધે ઝાડ પીડ્યા છે અત્યારમાં આ એટલા હાંધવાના બાકી ને ઓલા હાંધાઈ ગયેલા છે અને અમારે ગંભીર હતા આ બધું હાંધે અને આ બધું જો ઝાડના બંધેલા હોય તો કેવા ઝાડ છે ગાઈસ કમેન્ટ કરીને કહેજો ફેમિલી આમ જો કાલમાં વાદળા નહોતા ને આજમાં ગાઈસ મસ્ત મસ્ત આમ જો વાદળા થઈ જાય અને હું તમને ગાઈસ ખલેલા જમવાની બતાવું ખલેલા જો કેટલા ખલેલા ખબર છે ખાવા આવો તો બધા ભાઈ કહેતા નહીં કીધું પાળો પડી જાય એટલા ખલેલા બોલો આમ જો ફેમિલી વાદળા એટલા છે કે તમે ભાઈ વાત જ પૂછો આવું વાતાવરણ હોય ને તો મજા આવે આમ જો તમે કેવું વાતાવરણ હોય ગાઈસ એટલા મસ્ત મસ્ત વાદળા થાય કઠીને અને એમાં નારિયેળી ને ખલેલી ને એવું હોય કે એટલે કઈ કટે નહીં જોરદાર નજારો આવે આમ જો અને ફેમિલી ગાઈસ પોપિયા પાકી ગયા ઓ માય ગોડ ફેમિલી ચેજલબેનની ચેનલમાં 1000 સબસ્ક્રાઈબ અને 4000 વોચ ટાઈમ પણ પૂરું થઈ ગયું છે ચેનલ મોનિટાઈઝમાં મેકલી દીધી આપણે કાલ હાનની તો આજે ભાઈ સવાર પડ્યું ને તો ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને હવે ગાઈસ ડોલર બનવા મળશે તો તમે બધા એને સપોર્ટ કરજો જેમ પહેલાં સપોર્ટ કરજો ને બધા સપોર્ટ કરજો અને આશા કરી કે ગાઈસ આજનો વિડીયો આવું નાનો એવો બન્યો હોય પણ કાંઈ વાંધો નહીં આજનો વિડીયો નાનો એવો બન્યો નેક્સ્ટ વિડીયો આપણે ચેનલમાં બનાવો ખાસ કમેન્ટ કરજો મળશું એક નવો વિડીયો હતા હું બધા મિત્રોને જય માતાજી બાય બાય